બોલો પ્રાણનાથ પ્યારે કી જય। વંદો સતગુરુ ચરણ કો, કરુધની પ્રેમ પ્રણામ। અશુભ હરણ મંગલ કરણ ધણી દેવ ચંદ્રજી નામ। શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ। તેજ કુંવર શ્યામા યુગલ કો, પલ પલ કરું પ્રણામ। ધનજી મારા પલ પલ કરું પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ये। श्री महामत कहे साथ जी, भया चर्चा का वक्त है। अब तुम सुनियो चित दे, लाला के आए बैठे न तखत। लाला के आए बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारी की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણી અક્ષરાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી શ્રી વિતક સાહેબની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। એમાં અગાઉ આપણે જોઈ ગયા કે દિલ્હીમાં શ્રીજી તફસીર હુસૈની સાંભળી રહ્યા છે। કાયમ મુલ્લાજી તફસીર હુસૈનનું ફારસીમાં અનુવાદ કરી અને સમજાવે છે। અને આ સાંભળતા સાંભળતા શ્રીજી એટલા મગ્ન થઈ ગયા કે 3 દિવસ સુધી પોતાના બિસ્તરમાં રહીને સાંભળતા રહ્યા। અને જ્યાં 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 એમને સમજાવવાની વાત લાગે, પરમધામને કોઈ મુદ્દો આવે એટલે તરત જ એનું સ્પષ્ટીકરણ કરતા। ત્યારબાદ શ્રીજીએ વેદ અને કતેબની સાક્ષીઓનો સમન્વય કરીને સમજાવ્યું। વેદ અને કતેબની સાક્ષીઓની સમન્વય કરવું એટલે જાગૃત બુદ્ધિ વિના આ શક્ય જ નથી। એ સાંભળીને બધા સુંદર સાથ ખૂબ 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 આનંદિત થયા। સુંદર સાથજી સેવા હંમેશા સમર્પિત થઈને આનંદ ઉલ્લાસથી કરવામાં આવે તો એનું ફળ મળે છે। કારણ કે સેવા સુંદર સાથ સુધી પહોંચે છે, અને સુંદર સાથ સુધી સેવા પહોંચે એટલે ધણીજી આપણા ધામધણી સુધી એ સેવા પહોંચે છે, અને આપણે કૃપાના પાત્ર બનીએ છીએ। અહીં આગળ શ્રીજીએ વેદ અને કતેબના એકીકરણનું જ્ઞાન સર્વ સુંદર સાથને પહોંચાડવાની સૂચના આપી। એટલે બધા પત્રોથી પણ બધે જાણ કરે છે। સુંદર સાથજી આ જે અલૌકિક જ્ઞાન છે, તારતમ જ્ઞાન છે, એના ખરેખર ઉત્તરાધિકારી કોણ છે? બ્રહ્મ સૃષ્ટિ છે। અને આ બ્રહ્મ સૃષ્ટિનો હાથ શ્રીજીએ પકડ્યો છે। હવે આવી બ્રહ્મ સૃષ્ટિ જ્યાં હોય ત્યાં ક્યારે અંધારું રહે ખરું? ના ના ના, એ બ્રહ્મ સૃષ્ટિ દેખાઈ જ આવે। ગામમાં હોય, સમાજમાં હોય, પરંતુ જેની ઉપર
સદગુરુના આશીર્વાદ છે. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી જેનો હાથ પકડ્યો છે એના દ્વારા ઘણા બધા સારા કાર્યો થાય છે, થતા રહે છે. અને મુખ્ય કાર્ય કયું છે? જાગરણનું કાર્ય. શ્રીજી અહીંથી ઉદયપુરના સુંદર સાથને અને અન્ય સુંદર સાથને પણ પત્ર લખીને આ બાબતની જાણ કરવાની સૂચના આપી છે. એટલે સુંદર સાથ એ રીતે બધે જાણ કરે છે. અને એમાં સૂચના આપી કે કુરાનની અંદર પણ પરમધામની વાત જાણવા મળી છે. જ્યારે સૌ પ્રથમ વખત આ બાબત જાણવા મળે તો સુંદર સાથનો સ્વાભાવિક આનંદ કેટલો બધો હોય. થોડો ઘણો પણ વાતાવરણનો ખોફ હોય ને એ પણ નીકળી જાય. અંદરથી નિડરતા ના ઉછાળા મારી માઇન્ડ બહાર નીકળે. હવે તે કોનાથી ડરવાનું? સત્ય જ્ઞાન આપે હાથમાં છે, સત્યની વાત કરવી છે. પ્રત્યેક સુંદર સાથના મુખાર બિંદ નૂરી પ્રકાશથી જેમ ચમકતા હોય ને એટલું તેજ દેખાવા લાગે. અહીંયા એક સુંદર ઉદાહરણ આપ્યું છે કે બે એક ફુગ્ગા વાળો હતો. એની પાસે વિવિધ રંગના ફુગ્ગા હતા અને ફુગ્ગાને દોરીથી બાંધ્યા હતા. અને એ ફુગ્ગાની અંદર પેલો ગેસ ભરેલો હોય ને એટલે ઉડતા હતા. હવે એક બાળકે સવાલ કર્યો કે આ બધા ફુગ્ગા કેમ ઉડી રહ્યા છે? અને એમાં કેટલાક ફુગ્ગા એવા પણ હતા કે ઉડાડવાના બાકી હતા. એમાં કાળા રંગના ફુગ્ગા બાજુમાં મૂકેલા હતા, એમાં હવા પૂરવાની બાકી હતી. તો એને સવાલ કર્યો કે આ બધા રંગબેરંગી ફુગ્ગા ઉડે છે, એવી રીતે આ બાજુમાં કાળા ફુગ્ગા છે એમાં જયારે હવા પૂરશે ત્યારે એ પણ ઉડશે? ત્યારે પેલા ભાઈએ બહુ સુંદર જવાબ આપ્યો, અરે ભાઈ, કલર ગમે તે હોય એની હાથે કોઈ મતલબ નથી, પરંતુ જે ફુગ્ગાની અંદર આ હિલિયમ ગેસ પૂરેલો હોય, કારણ કે હિલિયમ ગેસ કેવો હોય? બહુ જ હલકો હોય. એટલે એની અંદર એ ફુગ્ગામાં પૂરવામાં આવે ને ફુગ્ગો બહુ સહેલાઈથી ઉપર સુધી જતો હોય. તો આ કહે છે કે જે ફુગ્ગાની અંદર હિલિયમ ગેસ પૂરેલો હોય તે ગેસને લીધે ઉડે છે, બાહ્ય દેખાવ સાથે કોઈ મતલબ નથી. એવી રીતે સુંદર સાથ ગમે તે વર્ગમાંથી આવતો હોય, ગમે તે ક્ષેત્રમાંથી આવતો હોય, બાલ્યાવસ્થા હોય, યુવાવસ્થા હોય કે વૃદ્ધાવસ્થા હોય, ગમે તે અવસ્થા હોય, અમીર હોય કે ગરીબ હોય, એની સાથે મતલબ નથી. પરંતુ એની અંદર જો તારતમ વાણીનું જ્ઞાન હશે ને તો આ સંસાર સાગરની અંદર સરળતાથી તરી પણ શકશે ને ઉડી પણ શકશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. વાત અહીં આગળ આ છે કે આપણને આજે તારતમ વાણી મળી છે, એને સમજવાની છે, આત્મસાત કરવાની છે અને એ રીતે જીવન જીવવાનું છે. અને એના પાયાની અંદર આપણા તમામ હિન્દુ ધર્મ ગ્રંથો તો છે જ, જેમ કે અષ્ટાવક્ર ગીતા એક વાર આપણે સાંભળીએ ને તેમાંથી ઘણી બધી બાબતોની અંદર સામ્યતા જોવા મળે. સ્વામી શ્રી પ્રાણનાથજી જે આત્મતત્વનું કહે છે અને અષ્ટાવક્ર ગીતાની અંદર જે આત્મતત્વ અને જાગૃતિ વિશે કહે છે, ઘણી બધી સામ્યતા જોવા મળે. ઘણી બધી બાબતો સ્પષ્ટ થાય એમ છે. એ પણ આપણે સાંભળવું જોઈએ. તો આપણને આ જે તારતમ વાણી છે એની અંદર વધારે ઊંડાણમાં ઉતરી શકાય છે. હવે અહીંયા આગળ આવે છે કે નવતનપુરી ધામથી નવતનપુરી ધામ પર પત્ર ગયો. નવતનપુરી ધામમાં કોણ છે? બિહારીજી છે. બિહારીજીને પાછા બધા સલાહ સૂચન આપનારા હોય જ.
તો બિહારીજીને પણ કહ્યું કે આપણે અહીંયાથી પણ કેટલાક તમારા અંગત સુંદર સાથને મોકલો, જેને પરિણામે એ શ્રીજી દિલ્હીની અંદર કેવી રીતે જાગણી કરી રહ્યા છે. આ પત્રોમાં જે બાબત લખાઈ છે એ કેટલા અંશે સાચી છે, શું પરિસ્થિતિ છે, અને એની સાથે સાથે આપણું અહીંયા આગળનું ગાડીનું મહત્વ છે એ પણ ત્યાં આગળ જઈને આપણે સુંદર સાથ કહે, એવા ઉદ્દેશથી બિહારીજીએ પ્રેમદાસજી, નાગજી અને સંઘજી દિલ્હી મુકામે શ્રીજી પાસે મોકલ્યા. તેમનો ઉદ્દેશ શું હતો? તેમનો ઉદ્દેશ એ હતો કે શ્રીજી નો ચાકલા મંદિર પ્રત્યેનો ઈમાન લાવવો. કારણ કે સ્વાભાવિક છે કે શ્રીજી દ્વારા હવે તો તારતમ વાણી ઉતરી રહી છે. શ્રીજીને નવતનપુરી ધામની ગાદી માટે એવી ભાવના છે, લેશ માત્ર ઘટાડો થયો નથી, પરંતુ આ એવું માને છે એટલે ગાદી પર ઈમાન લાવો અને એમની ગાડીની છત્ર છાયામાં રાખવાનો ઈરાદો હતો. પણ આ તો જાગરણનું કાર્ય કરવાનું છે, બરાબર? જાગનું કાર્યક્રમ માટે એ તારતમ વાણી કરી શકે. હવે આ અહીંયા થોડો ડિફરન્સ પડે છે. અગાઉ શ્રીજીએ બિહારીને પત્ર લખીને જાગની કાર્ય અંગે જાણકારી આપી હતી. તેવામાં કુરાન પક્ષની જાણકારી પણ આપી હતી. તેના અનુસંધાનમાં શું હકીકત છે તે જાણવા માટે 3 સુંદર સાથને મોકલ્યા. કારણ કે અગાઉ જે સુંદર સાથને જાગૃત કરતા હતા તેમને જામનગર દર્શન કરવા માટે મોકલતા હતા. તેમજ બિહારીને એવી પણ પ્રાર્થના કરી હતી કે આપ અમારી સાથે જાગની લીલામાં સામેલ થાવ, અમે આપને ઊંચા આસને બેસાડીશું અને અમે જાગરીનું કાર્ય કરીશું, અને જે કે સુંદર સાથ જાગૃત થાય તે આપના ચરણોમાં આવીને પ્રણામ કરશે અને તમારે એને તારતમ આપવાનો છે, અને જે કઈ સેવા મળે એ આપણને સમર્પિત કરવાની છે અમારે. પરંતુ આવી કોઈ વાત બિહારીજીએ સ્વીકારી નહીં. એટલે આપણને આ બધી વિતક વાણીથી જે બોધ મળે છે એ મહત્વનું છે. કોઈની સામે આગળ ચીતવાનું નથી, બોધ લેવાનો છે કે આપણે આ મહેરની સેનામાં રહેવાનું છે, સદગુરુની કૃપામાં રહેવાનું છે, રાસામાજીની મહેરમાં રહેવાનું છે આપણે. પરંતુ આ સંસારમાં દજ્જાલની સેનામાં રહેવાનું નથી. કારણ કે આપણું ધ્યેય જ આત્મજાગૃતિનું છે. કોઈની સાથે લડવાનું નથી, બધાને પ્રણામ. પરંતુ આત્મજાગૃતિ આપણને કરવાની છે, કારણ કે આપણે તક મળી છે, મનુષ્ય તન મળ્યું છે, સાચા સદગુરુ મળ્યા છે, કળિયુગ જેવો સમય મળ્યો છે, તારતમ વાણી મળી છે. તો શા માટે આત્મજાગૃતિ ના કરવી? આપણા ધાર્મિક સ્થાનો પણ જ્યાં સુધી જ્ઞાન, સંવેદનશીલતા, ભક્તિ અને પ્રેમની ધારા અવિરત રીતે વહેતી રહેશે ને, ત્યાં સુધી ત્યાં સુંદર સાથની સંખ્યામાં અને સેવામાં વધારો થતો રહેશે. એની સુગંધ ફેલાય છે આધ્યાત્મિક જ્ઞાનની, એ બહુ જરૂરી છે. હવે આ 3 સુંદર સાથ છે એ દિલ્હીમાં રોહિલ્લા ખાનની હવેલીમાં આવ્યા. કારણ કે શ્રીજી અત્યારે ક્યાં છે? દિલ્હીમાં રોહિલ્લા ખાનની હવેલીમાં સુંદર સાથ સાથે ત્યાં રહે છે અને વિચાર વિમર્શ કરે છે. હવે આ 3 જે સુંદર સાથને મોકલ્યા હતા બરોબર પાઠ ભણાવીને, એટલે એમની આસ્થા તો ફક્ત સદગુરુ મહારાજના નામ, સ્થાન અને ગાદીમાં હતી. એમને આધ્યાત્મિક જ્ઞાન પ્રત્યે રુચિ હતી નહીં. પરંતુ અહીંયા આગળ આયા પછી ફેરફાર થશે, ટ્રાન્સફોર્મેશનની ક્રિયા થાય છે જ, કારણ કે સત્સંગનો મહિમા છે. સુંદર સાથજી ધર્મનું સ્વરૂપ ખૂબ ખૂબ વ્યાપક અને ગહન છે. તેને બાહ્ય વેશભૂષામાં બંધનમાં ના રાખી શકાય. આપણે ફક્ત બાહ્ય વેશભૂષા જોઈએ છે. હા, બાહ્ય જે વેશભૂષા છે
એને પણ આપણે માન આપીએ છીએ, પરંતુ એની સાથે સાથે એની અંદર વધારે મહત્વનું શું છે? આત્મજ્ઞાન. ફક્ત બાહ્ય વેશભૂષા તે આત્મ તત્વની ઓળખ સાથે સંકળાયેલી બાબત નથી. એ આત્મ તત્વ ના ઓળખી શકે, પરંતુ જે તે વ્યક્તિ છે એની અંદર તારતમ જ્ઞાન એ આત્મસાત કરેલું છે, તો એ જો આત્મસાત કરેલું હશે તો અન્ય સુંદર સાથને જાગૃત કરે છે. એટલે આત્મતત્વની ઓળખ સાથે આપણે આ ધર્મની બાબત સંકળાયેલી છે. હવે આવી ધાર્મિક વ્યક્તિ કે જે આધ્યાત્મિક વ્યક્તિ છે તે સમગ્ર વિશ્વમાં માનવ માત્રને એક દ્રષ્ટિથી જોઈ શકે છે. આ શક્તિ આવી જ જાય, એક જ નજરે આમ સંભાવ એની નજરોમાં જોવા મળે. અને હા, જીવનની અંદર સંસાર છે એટલે સ્વાભાવિક છે. ઈર્ષા, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ થોડી ઘણી માત્રામાં આવી ગયા હોય, પરંતુ વાણીના સંપર્કમાં આવ્યા પછી જે કંઈ થોડા પ્રમાણની અંદર ઈર્ષા, દ્વેષ હોય ને, એ પણ ધીમે ધીમે ઓગળી જાય, ગાયબ થઈ જાય. આહાહા. અને જે મુક્તિનો આનંદ મળે, આ બધું નીકળી જાય ને, એટલે ખરેખર એક જાતનો મુક્તિનો અનુભવ થાય છે આપણને. દ્રષ્ટાભાવથી આ સંસારને જોતા થઈ જઈએ છીએ. આપણા શરીરને પણ આપણે દ્રષ્ટાભાવથી જોઈએ છીએ. આપણી અંદર અહમ ઉત્પન્ન થયો એ પણ આપણને દેખાય. આપણું મન ક્યાં ક્યાં ભટકી રહ્યું છે એ પણ આપણને દેખાય. એટલે બહુ સરળતાથી આપણે એનું મેનેજમેન્ટ કરી શકીએ છીએ. ને આપણને એ બાબતનું સતત ધ્યાન રહે છે કે હું શુદ્ધ ચેતન સ્વરૂપ છું, પરમધામની બ્રહ્માંગના છું. આ સંસારની અંદર દ્રષ્ટાભાવથી મારે કાર્ય કરવાનું છે. કોઈ પણ કાર્ય કરું એની અંદર મારે કર્તા ભાવ લાવવાનો નથી, ભોગતા ભાવ લાવવાનો નથી, કોઈ પણ જાતની કામનાનો ભાવ લાવવાનો નથી. અને એ રીતે મારે કાર્ય કરવું છે, જાગરણનું કાર્ય કરવું છે, સંસારના કાર્ય કરવા છે. સુંદર સાજી એક વાર એ રસ્તે આપણે જઈએ ને તો ખરેખર મુક્ત જીવનનો અનુભવ થાય. સાચો આનંદ આપણામાંથી ગાયબ થઈ ગયો છે, કોષો દૂર જતો રહ્યો છે. એ સાચા આનંદનો સ્વાદ પારખવા આપણને મળે. તો એ છે આ ધર્મનું વાસ્તવિક સ્વરૂપ, એ આધ્યાત્મિક જ્ઞાન. જે આધ્યાત્મિક જ્ઞાન આપણને મુક્તિનો સ્વાદ ચખાડે છે. હવે આગળ શું થાય છે? આ પ્રેમજી, સંગજી અને નાગજી ત્રણેય અજ્ઞાનતાની નિંદ્રામાં હતા. હવે એમને જેવું શીખવાડ્યું હતું એ રીતે બધા સુંદર સાથને અહીંયા આગળ ભેગા કરીને સમજાવે છે. જો તેમને બીજું કંઈ દેખાતું ન હતું. સંસારમાં પણ આપણી સાથે જે કંઈ થાય છે એ ધડીજીની કૃપાથી થાય છે, એમનો હુકમ થાય છે. સમજી લો, જીવનની અંદર કોઈ સમસ્યા આવે, કોઈ કસોટી આવે તો સમજવું કે ભાઈ આ રાજ્યનો હુકમ જ છે. એમ કરીને એ કસોટી સ્વીકાર લેવાની અને સારામાં સારા એના વિકલ્પો કયા છે એ જોઈ અને યોગ્ય વિકલ્પ પસંદ કરી અને એ પ્રમાણે આગળ કાર્ય કરવું. સંસારની અંદર ક્યારેક એવું બને આપણને મન દુઃખ થાય, અને મન દુઃખ થાય ત્યારે શું કરવું? કોઈ જગ્યાએ જવાનું નથી, રાજ્યના મૂળ સ્વરૂપને યાદ કરવાના છે. થોડું ચિંતવન કરી લેવાનું, મૂલ મિલાવાનું ધ્યાન કરવાનું. બસ થોડી જ વારમાં એ તમારું દુઃખ છે ને બધું ગાયબ થઈ જશે. અહીં આગળ આપણને ક્યારેક કસોટી મળે ને તો એમ સમજવાનું કે આ કસોટી વાલાજીએ જ મોકલી છે અને એક જાતનો એમનો લાડ છે, મને લાડ લડાવવા માંગે છે કે સંસારમાં માનો દુઃખ, માનો ખેલ જોવા માટે એને બહુ જીદ કરતા હતા ને. આ જો દુઃખરૂપી માનો ખેલ, બરાબર, અલગ અલગ પ્રકારના તમને દુઃખ બતાડું છું. એમાં આ પણ એક પ્રકારનું દુઃખ છે. તે વાલાજીનો લાડ છે.
એ રીતે સમજી અને એ અનુભવ કરવાનો. સંસારમાં આવ્યા છે, સંસારની અંદર પણ દુઃખ અને સુખ એ તો અનુભવ થશે જ. દ્રષ્ટા ભાવથી જોઈએ તો પણ એની ફિલિંગ તો થવાની, પણ એ સભાનતા સાથે આપણે આ જીવન જીવવાનું છે. બસ આટલી વાત છે. બેહોશીમાં નથી જીવવાનું, હોશમાં જીવવાનું છે. આ વાણીનું તાત્પર્ય આ છે. મતુ મહેતાના પુત્ર દેવચંદ્રજી છે એ શરીરની ઓળખાણ છે, પરંતુ શ્રી દેવચંદ્રજીની અંદર પરમધામની શ્યામા મહારાણીની આત્મા છે અને મોહમ્મદ સાહેબમાં અક્ષર બ્રહ્મની આત્મા છે. આ બંને આત્માની અંદર શ્રી રાજની શક્તિ કામ કરી રહી છે. આ તો બહુ મોટી વાત થઈ. શ્રી શ્યામા મહારાણીના આત્મામાં શ્રી રાજજીની આવે શક્તિ અને અક્ષર બ્રહ્મની આત્મામાં શ્રી રાજજીની જોશની શક્તિ કામ કરી રહી છે. તો છેવટે એનું મૂળ્યું ક્યાં ગયું? રાજજી મહારાજના ચરણોમાં જ ગયું ને. જ્યારે આ ત્રણેય સુંદર સાથને શ્રી દેવચંદ્રજીના જ્ઞાન સાથે મોહમ્મદ સાહેબના કતેબ ગ્રંથના જ્ઞાનનું એકીકરણ સમજવા લાગ્યા. સતત એ 22 દિવસ ત્યાં આગળ રહે છે અને સત્સંગમાં બેસે છે, એટલે સાંભળે ને ધીમે ધીમે અજ્ઞાનતા દૂર થાય, જ્ઞાન આવે. તો એમને પણ જોયું કે હા, દેવચંદજી મહારાજ તવ કહેતા હતા જ, અને એ જ વાત મોહમ્મદ સાહેબ કતેબ ગ્રંથની અંદર પણ કહે છે અને બંનેનો સમન્વય કરીને શ્રીજી સમજાઈ રહ્યા છે. આ જ્યારે અનુભવ થયો, આધ્યાત્મિક જાગનો એમનો અનુભવ થવા લાગ્યો, એટલે ધીમે ધીમે એમની મનની અંદર જે કે સંશય હતા ને, એ સંશય રૂપી પાપનો નાશ થવા લાગ્યો. શુદ્ધતાનો અનુભવ કરવા લાગ્યા. પોતાની અંદર પરમ ચેતનાનો અહેસાસ કરવા લાગ્યા. શરૂઆત થઈ ગઈ ટ્રાન્સફોર્મેશનની. સુંદરસાજી અત્યારે પણ આપણને સાચા સદગુરુ મળ્યા છે, તારતમ વાણી મળી છે, ભૌતિક સગવડ પણ મળી છે. પહેલા તો નહોતી, અત્યારે ભૌતિક સગવડ છે. જ્યારે ઈચ્છા પડે તે વખતે મોબાઈલની અંદર યુટ્યુબ ખોલીને આપણે સાંભળી શકીએ છીએ. આવી કૃપા હોય ત્યારે ક્યારેય એનો લાભ જતો કરી શકાય નહીં. જો લાભ જતો કર્યો તો આવો અવસર ફરતી આવતો નથી. આપણે મહામૂર્ખ કહેવાઈશું. તો આ જે વિતક સાહેબ છે એ આપણને વર્તમાન સમય જે છે એ વર્તમાન સમયના અરીસામાં આપણું દર્શન કરાવે છે કે આપણે ક્યાં છીએ, આપણે કઈ દિશામાં જવાનું છે, કઈ દિશા તરફ જઈ રહ્યા છે, એનું દર્શન આપણને વિતક સાહેબ કરાવે છે. હવે સુંદર સાહેબજી અહીં આગળ પ્રેમજી, સંઘજી અને નાગજી, આ ત્રણેય સુંદર સાહેબ જે જામનગરથી આવ્યા છે, તો એમને શ્રીજીમાં, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીમાં સદગુરુ શ્રી દેવચંદ્રજીના સ્વરૂપના દર્શન થવા લાગ્યા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જે બિલકુલ સ્વીકારવા તૈયાર નતા, પણ એમને પણ દર્શન થવા લાગ્યા. કારણ કે સાક્ષાત અંદર રાજ્યની આવેશ શક્તિ કામ કરી રહી છે. તેથી દિન પ્રતિદિન તેમની શ્રીજીમાં આસ્થા વધવા લાગી અને કહેવા લાગ્યા કે અમને શ્રી પ્રાણનાથજીના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ. ત્યાર પછી જ્યારે પહેલા સુંદર સાથે જે વાત કરતા હતા તે જુદી હતી. હવે થોડા દિવસ રહ્યા અને એમની આત્મા જાગૃતિ થઈ. હવે સુંદર સાથને મળે છે ત્યારે એમનો ભાવ બદલાઈ ગયો છે, ટ્રાન્સફોર્મેશન થઈ ગયું છે. ખુદા એક છે, પૂર્ણ પરમાત્મા એક છે. તેમનો સંદેશો લઈને રસૂલ મોહમ્મદ સાહેબ આ જગતમાં આવ્યા. હવે તેમને પહેલી વખત સનંદ વાણી સાંભળવા મળી. જો અત્યારે આપણને સંપૂર્ણ વાણી મળી છે સ્વરૂપ સાહેબ, પણ તે વખતે આ સુંદર સાધને કોઈ વાણી સાંભળવા નથી મળી. કારણ કે જામનગરની અંદર રાસ પ્રકાશ ખતૃતિ એ જે કિતાબ હતી એને બિહારીએ શું કહ્યું, અને તમારે મને આપો, અલમારી મૂકી દઉં. સુંદર સાથમાં કોઈને
જાહેરાત કરવાની જરૂર નથી. એટલે તે વખતે પણ સુંદર સાથ વંચિત રહી ગયો. અને જે જામનગરના સુંદર સાથ હતા એ તો ત્યાં ને ત્યાં જ છે. અને જેમ જેમ શ્રીજી આગળ જાય છે તેમ તેમ વાણી ઉતરે છે, પણ એમને લાભ નથી મળ્યો. આ તો અહીંયા કર આયા અને એમને સનંદ વાણી સાંભળવા મળી. કેવું અહોભાગ્ય છે એમનું. શ્રીજીના મુખથી સનંદ વાણી સાંભળવા મળી. અને એમાં પાછી કલશ ચોપાઈ સાંભળીને ખૂબ ખૂબ આનંદ થયો. કારણ કે વેદ અને કતેબનો સમન્વય કરીને બતાવે છે. તેમનો સંપૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે શ્રીજી મહામતી સ્વામી પ્રાણનાથજી વાસ્તવિક ધર્મની દિશામાં જઈ રહ્યા છે. બહુ જ મોટી વાત છે. આ ઉપરાંત સનંદ ગ્રંથનો પણ પ્રચાર કરીશું તેવું કહે છે. અમે અન્ય સુંદર સાથને પત્ર લખીને જાણ કરીશું કે આપણે અત્યાર સુધી બ્રહ્મા હતા, પરંતુ હવે શ્રીજીની આગેવાની હેઠળ વાસ્તવિક જાગણી થઈ રહી છે. જો મને કહેવાય રૂપાંતરણ. અહીં અમને બ્રહ્મ સૃષ્ટિઓના વાસ્તવિક વ્યવહારનો અનુભવ થયો. એ જે બ્રહ્મ સૃષ્ટિનો જે સમૂહ હતો, એમનો જે પ્રેમ હતો, એમાં પણ આ ભીંજાઈ ગયા. એમનો જે વ્યવહાર હતો એનાથી પણ ખૂબ ખૂબ પ્રભાવિત થયા. હવે અત્યારે એમને બિહારીજીનો બિલકુલ ડર નથી. કારણ કે બિહારીજી છે જામનગર, શ્રીજી છે અહીંયા આગળ દિલ્હીમાં. ત્યાં સુંદર સાથ વચ્ચે આ અલૌકિક આધ્યાત્મિક જ્ઞાનનો આનંદ લઈ રહ્યા છે. એમના મનમાં બિલકુલ ડર નથી. પરંતુ હવે આ બદલાવ કેટલો સમય રહેશે એ આપણા જીવ ઉપર આધારિત છે. હવે અહીં આપણે એ બોધ લેવાનું છે કે અત્યાર સુધી આપણે ઘણો બધો સમય ગુમાવ્યો અને ગુમાવતા રહ્યા છીએ. પરંતુ હવે આપણને સાચા સદગુરુની ઓળખાણ થઈ છે, આપણા તારતમ વાણી મળી છે, આપણી પાસે સમય છે. તો શા માટે સંપૂર્ણ સમર્પિત થઈને તારતમ જ્ઞાન શા માટે ન લેવું? તારતમ વાણી વાંચવાની છે, સમજવાની છે, આત્મસાત કરવાની છે, એનો આનંદ લેવાનો છે. હવે આ ત્રણેય સુંદર સાથ છે. એમના મનનો પાપ ધોવાઈ ગયો, તેમના તમામ સંશય મટી ગયા. વિશ્વ ધર્મ એટલે નિજાનંદ સંપ્રદાયને સમજી શક્યા કે ભાઈ આ નિજાનંદ સંપ્રદાય તો નામ આપ્યું છે, ખરેખર આ તો વિશ્વ ધર્મ છે. અને કોઈ બંધન એને લાગુ પડે નહીં. તમામ જગતના જીવો માટે છે. તેમજ એક પૂર્ણબ્રહ્મ પરમાત્માની આવેશ શક્તિ શ્રી પ્રાણનાથજીમાં જાગણી લીલા કરી રહી છે, એવી પણ ઓળખાણ થઈ. હવે આ ત્રણેય સુંદર સાથ છે એ શ્રીજીના સંગતમાં 22 દિવસ રહ્યા. સુંદર સાથજી 22 નો આંકડો અગાઉ પણ ઘણી વખત આવ્યો છે કે શ્રી મહારાજ સદગુરુ શ્રી દેવચંદ્રજીના છેલ્લે સંપર્કમાં કેટલા દિવસ રહ્યા હતા, તો એ પણ આવે છે 22 દિવસ. અત્યારે પણ આવે છે કે શ્રીજીની સંગતમાં આ પ્રેમજી, સંગજી અને નાગજી 22 દિવસ રહ્યા છે. 22 દિવસની અંદર તો એના સ્વામી શ્રી પ્રાણનાથજી ના સંપર્કમાં આવે તો ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતરણ થયા વગર રહે નહીં. તો એમાં રૂપાંતરણ પણ થયું, પરંતુ એમાં જો સભાનતા ના હોય તો શું થાય? બાહ્ય કળિયુગનું વાતાવરણ હોય છે જ. કોઈ ને કોઈ તમારા કાનની અંદર એવું ઝેર નાખી જાય કે જેને પરિણામે બધું કરેલું ધોવાઈ જાય. તો એ દરમિયાન પાછું શું લાગ્યું કે પ્રેમજીને લાગ્યું કે આ સંઘજી ને નાગજી બનાવટી વ્યવહાર કરી રહ્યા છે. આ જે ખરેખર એમની અંદર હજુ કળિયુગ રહેલો છે. કારણ કે પ્રેમજી સંપૂર્ણ જાગી ગયા અને સંઘજી નાગજી બે જણ એકલા હોય ત્યારે જુદી વાત કરે અને અન્ય સુંદર સાથે હોય તે વખતે જુદી વાત કરે. એ ખબર પડી ગઈ કે આ તો બધા બનાવટી છે. અંદરથી હજુ એમને સંપૂર્ણ સફાઈ થઈ નથી. હજુ એમની અંદર સંશય રહેલો છે. તો એ પણ શું આગળ એની વિતક આગળ આવશે
અહીં કે છે અગાઉ 22 દિવસ મહારાજ સદગુરુ સાથે રહ્યા હતા. ઉદયપુરમાં પણ શ્રીજી 22 દિવસ રહ્યા હતા. એ 22નો આંકડો 2 વખત અગાઉ આવે છે અને ત્રીજી વખત અત્યારે આવ્યો. અહીં પ્રેમજી સંપૂર્ણ સમર્પિત થઈને આધ્યાત્મિક જ્ઞાનની દિશામાં આગળ વધી રહ્યા છે. સુંદર સાચી આમાં વિતક સાહેબની અંદર આપણે આ બોધ લેવાનું છે કે આપણે કોના જેવું બનવું છે. તો પ્રેમજી જેવું બનવાનું છે કે સંપૂર્ણ સમર્પિત થઈ અને આધ્યાત્મિક જ્ઞાનની દિશામાં આગળ ને આગળ વધવાનું છે. અને એકવાર સાચો રસ્તો મળ્યો પછી એને છોડવાનો નથી. જ્યારે સંઘજી અને નાગજી એકવાર જાગ્યા ખરા, પરંતુ પાછા ફરીથી ઊંઘી ગયા અને આધ્યાત્મિક જ્ઞાનની દિશામાં જે એમનો પ્રવાસ હતો એ અટકી જાય છે. હવે સંઘજી અને નાગજી તો પાછા જામનગર જાય છે, પરંતુ પ્રેમજી જતા નથી. પ્રેમજીને થયું કે ના, હવે મારે જામનગર જવું નથી, હવે મારે અહીંયા આગળ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી શ્રીજીના ચરણોમાં જ બાકીનું જીવન મારે પસાર કરવું છે. એટલે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા. સંપૂર્ણ લાભ એમણે લીધો છે અને છેક છેલ્લે સુધી એ રહે છે. જ્યારે સંઘજી અને નાગજી ત્યાંથી જાય છે જામનગર નવતનપુરી ધામ, અને એમનું નવતનપુરી ધામ જાય છે ત્યાર પછી જે વિતક કેવી છે એ આપણે હવે પછી જોઈશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામે.